બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। અમદાવાદના જગન્નાથ મંદિરે ભક્તોની ભીડ આપને બતાવી છે, જ્યાં વહેલી સવારથી ભગવાનના દર્શને ભક્તો ઉમટી પડ્યા છે। જગતના નાથના દર્શન કરી ભક્તો ભાવ વિભોર બની રહ્યા છે। ઉત્તરાયણ પણ દેવદર્શન અને દાનનું ખાસ મહત્વ રહેલું છે। ઉત્તરાયણનો આજે પર્વ છે અને સૌ કોઈક ભગવાનના દર્શન કરીને આજના દિવસની શરૂઆત કરી રહ્યા છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ આજે ભગવાનના દર્શન કરશે, મંદિરે આવશે, જગન્નાથજીના મંદિરે આવશે। ઉત્તરાયણના દિવસે આપણે જગન્નાથ મંદિરના જે મહંત છે દિલીપદાસજી મહારાજ, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આજે ખૂબ સુંદર પર્વ છે, ભક્તોની ખૂબ ભીડ જોવા મળી રહી છે, શું કહેશો? ઉત્તરાયણ એ મકર સંક્રાંતિના આજ દિવસ છે અને આ દિવસે ગૌદાન પૂજાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે। ગાયોને ઘાસચારો, અન્નદાન, અને એમ કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે કરેલું દાન અનેક ગણા દાનની પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે। એવો આજનો આ ઉત્તરાયણનો દિવસ છે। લોકો ખૂબ શ્રદ્ધા અને ભાવથી આ ઉત્તરાયણનો તહેવાર મહોત્સવ મનાવે છે। કેન્દ્રીય અને ગૃહ સહકારિતા મંત્રી પણ અહીં આવવાના છે, કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? જેવી રીતે કે આપણા સૌના લોકલાડીલા એવા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ ભગવાનના દર્શનાર્થે અને ગૌપૂજન માટે પધારી રહ્યા છે। એમના માટેની બી વ્યવસ્થા મંદિર દ્વારા જે રીતે કરવામાં આવતી હોય છે, પરંપરા પ્રમાણે રીતે કરવામાં આવે છે। બિલકુલ, હર હંમેશા જ્યારે પણ ઉત્તરાયણનો તહેવાર આવે છે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પરિવાર સાથે ભગવાન શ્રી જગન્નાથના મંદિરે આવતા હોય છે, પૂજન અર્ચન કરતા હોય છે ને અત્યારે મંદિર પરિસરમાં પણ ભક્તોની સાથે સાથે તેમના આગમનની પણ તૈયારીઓ થઈ રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। ઉત્તરાયણના મહાપર્વ પર ગૌ પૂજા અને દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે અને એટલા માટે જ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગજરાજની ખાસ આગતા સ્વાગતા કરવામાં આવી। ગોળ, શેરડી અને લીલા ઘાસથી ગજરાજની સેવા કરવામાં આવી રહી છે। ઉત્તરાયણનો પર્વ ન માત્ર પતંગ અને ધાબાથી રિલેટેડ છે, પરંતુ તેની સાથે સાથે દાન પુણ્યનો પણ એટલો જ મહિમા આજના દિવસ સાથે જોડાયેલો છે। હાલ જગન્નાથ મંદિરે હું ઉપસ્થિત છું અને અહીં દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે કારણ કે કહેવામાં આવે છે કે આજના દિવસે કરેલું દાન એ હજારો ગુણા વધારે દાન કરેલું ગણાય છે અને એટલા જ માટે ઘણા બધા ભક્તો છે કે જેઓ ભગવાનના દર્શન તો કરી જ રહ્યા છે, તેની સાથે સાથે ગૌ પૂજન હોય કે પછી ગજરાજનું પૂજન હોય, અલગ અલગ દેવી દેવતાઓના પૂજન પણ કરી રહ્યા છે અને લોકો સાથે વાતચીત પણ કરીશું કે મંદિરે આવીને તેમને કેવો અનુભવ થઈ રહ્યો છે। અચ્છા, આપ જણાવો, મંદિરે આપ આવ્યા, દિવસની શરૂઆત અહીંથી કરી, મનને કેવી શાંતિ મળી? મને શાંતિ તો જરૂર મળે। આજે ઉત્તરાયણનો દિવસ છે, ભગવાન જગન્નાથના દર્શનથી શરૂઆત કરીએ, થોડું દાન પુણ્ય કરીએ, ગૌશાળામાં કરીએ, ગરીબોને દાન કરીએ, બસ, અને એ રીતે દિવસની સારી શરૂઆત કરીએ। બિલકુલ, વાત જ્યારે તહેવારની ઉજવણીની હોય ત્યારે ગુજરાતીઓને કોઈ પાછા ન પાડી શકે, પરંતુ તેની સાથે સાથે જ્યારે આપણા જે સાંસ્કૃતિક પર્વ છે એની પણ જ્યારે ઉજવણી કરવાની હોય, મંદિરમાં ભગવાનના દર્શન કરવાના હોય, તો તેની માટે પણ આજે દરેક મંદિરમાં માનવ મહેરામણ જાણે ઉમટી પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।